ડાંગ જિલ્લાના વઘઈ પોલીસે ફરિયાદના આધારે વાહન ચોરી કરતા બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે। પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં પિકઅપ જીપ ચોરી કરનારા બે આરોપીને મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી ચોરીના પિકઅપ સાથે મહારાષ્ટ્રના દેવીદાસ ભોએ અને ડાંગ જિલ્લાના મધુ ભોઈને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીની પોલીસે કડક રીતે પૂછપરછ કરતા આરોપીઓએ ડાંગ અને નવસારીના વાંસદા તાલુકામાંથી અન્ય ગુનાઓની કબૂલાત કરી હતી। आरोपी पासेथी पिकअप सहित चोरीना 3 मोटरसाइकल सबमर्सिबल मोटर तेमज इलेक्ट्रिक सामान मळीने कुल 10 लाखथी वधु मुद्दामाल रिकवर करवामां वघई पोलीसने सफलता मळी छे। आरोपी एक देवीदासभाई भोए अने मधुभाई भोए नाओने पकड़ी अटक करेल छे। त्यारबाद तेओने रिमांड लेवामां आव्युं। रिमांड दरमियान तेमणे बीजा 2 मोटरसाइकल जे वास्ता हदना अने एक मोटरसाइकल आहवा पोलीस स्टेशननी हदमांथी चोरी के ठगाई करीने लई गया छे ते रिकवर करवामां आवेल छे। अमरेली भावनगर सोमनाथ हाईवे पर कार सळगी રાજુલા તાલુકાના કડિયાળી નજીક કારમાં સળગી ઉઠી ભૂંડ આવતા બ્રેક લગાવ્યા બાદ કોઈ કારણોસર કારમાં આગ લાગતા ચાલક બહાર નીકળી જતા બચાવ થયો તો પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। રાજુલા ફાયર સ્ટેશનની ટીમ છે તે પહોંચી હતી। ઘટના સ્થળે કારમાં માત્ર ચાલક એક વ્યક્તિ હતો સવાર જેનો બચાવ થયો છે। તો કડિયાળી નજીક કારમાં આગ જોવા મળી હતી જે બાદ ચાલકનો બચાવ થયો હતો। આગ લાગતા ચાલક બહાર નીકળી ગયો। વડોદરાના આલમગઢ ગામ પાસે 4 યુવાનો તળાવમાં ડૂબ્યા। 2 યુવાનોને તરતા આવડતું હોવાથી સુરક્ષિત બહાર નીકળ્યા। 2 યુવાનો ઊંડા પાણીમાં લાપતા થયા જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરાઈ છે। 4 યુવાનો નહાવા માટે તળાવમાં ઉતર્યા હતા। જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। વલસાડના ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામમાંથી આવેલી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી। પ્લાસ્ટિક સીટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કંપનીમાં પ્લાસ્ટિકનો કાચો અને તૈયાર માલ મોટા જથ્થામાં હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી 5 થી વધુ ફાયર ફાઇટરોની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત નથી થયા। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર પાટિયા પાસે 33 જેટલા ઘેટા બકરાના કરુણ મોત નીપજ્યા। વિરોચનનગર પાટિયા પાસે થોડા દિવસ પહેલા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલું કેમિકલ રોડની બાજુમાં પડેલા ખાડામાં ઠલવાયું હતું। આ કેમિકલ આ અબોલ જીવે પીતા ટપોટપ 32 ઘેટાના મોત નીપજ્યા હોવાનો દાવો કરાયો છે। માલધારીઓ કચ્છમાંથી પોતાના પશુઓ લઈને નીકળ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। જીપીસીબી દ્વારા કડક તપાસ કરવા સ્થાનિકોની માંગ છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે। વડોદરા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના આદિવાસી ડિપાર્ટમેન્ટ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરાયું છે જેમાં રાહુલ ગાંધી હાજર રહેશે। રાહુલ ગાંધીનો પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે। પોતાના અધિકારો માટે લડત કરતા આદિવાસી યુવાનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે। આજે બપોરે 1 થી 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે। રાજ્યભરમાંથી આવેલા આદિવાસી સમાજના યુવાનો કાર્યકરો આ સંમેલનમાં આવશે। આદિવાસી સમાજના જળ જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે। આજે વિકાસના નામે આદિવાસી લોકોને એમના જમીનમાંથી બેદખલ કરવામાં આવે છે। ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈ અને આદિવાસી સમાજના લોકો પણ લડત લડી રહ્યા છે। એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે।
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લામાં માંડવી ખાતે નવનિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું તેમજ સુરત જિલ્લાના નવરચિત અનાવલ તડકેશ્વર પાલોદ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે હર્ષ સંઘવીના હસ્તે સુરત ગ્રામ્ય વલસાડ તાપી તથા રેલવે પોલીસના 66 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરાયું હતું। નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। સાથે જ પોલીસને ગુનેગારો સામે હનુમાન બનીને કામ કરવાનું કહ્યું હતું। કોઈ સામાન્ય નાગરિકના જીવનની અંદર જો કોઈ બી પ્રકારની મુશ્કેલીઓ આવે તો એવા ગુનેગારોની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાને 938 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી। 630 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, 168 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન અને 140 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું। વિસનગર એપીએમસી મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી। મહેસાણા જિલ્લાનું કોઈ ગામ શહેર જેવી સુવિધાઓથી વંચિત ન રહેવું જોઈએ એના ઉપર મુખ્યમંત્રીએ ખાસ ભાર પણ મૂક્યો હતો। આજે મહેસાણા જિલ્લામાં એ પૈકી 938 કરોડના કામો અને કુલ જો જોવા જઈએ તો અમે દર 5 વર્ષે હિસાબ આપતા હોઈએ છીએ કે કેટલા કામ થયા, શું થયું, અમે શું કહ્યું હતું, કેટલું પૂરું કર્યું। એ ભારતીય જનતા પાર્ટીની નીતિને રીતિ રહી છે। રાજકોટ ગ્રામ્ય એસઓજીની શાપર વેરાવળમાં મોટી કાર્યવાહી, ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા શખ્સોને ઝડપી પાડ્યા। સાઈ પ્રેમ ગેસ એજન્સીમાં કૌભાંડ બહાર આવ્યું છે। ફાયર સેફટી વિના રિફિલિંગ ગેસ સિલિન્ડરની કાળાબજારી, એસઓજીએ દરોડો પાડી 600 ગેસના સિલિન્ડર કબજે કર્યા। તો 7 આરોપીઓ સામે ગુનો નોંધીને 4ની ધરપકડ કરવામાં આવી છે। 3 ફરાર, 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે। એસઓજીએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।